બનાસકાંઠાનું એક ચમત્કારી મંદિર કે જ્યાં પથરીનો દુખાવો થતો હોય તો મટી જાય છે. ચાલો મિત્રો તમને બતાવો. હા મિત્રો, પાલનપુરથી 20 કિલોમીટર દૂર ડીસા તાલુકાના રસાણા ગામમાં સ્થિત છે આ મંદિર, જ્યાં શ્રી નરસુંગા વીર મહારાજની માનતા રાખવાથી પથરીનો દુખાવો છુટકારો મળે છે. દાદાના પ્રતાપથી ઘણા લોકોની પથરીનો દુખાવો મટી ગયો છે. અહીં તમે જો આવશો ત્યારે તમને જોવા મળશે અહીં નાની નાની બોટલમાં પથરી સંગ્રહ કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 24,786 પથરીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મંદિરની વધુ માહિતી અહીંના રહેતા દેવચંદભાઈ થી જાણીએ. દોરા બધવાથી પથરી નીકળી જાય છે, દુખાવો મટી જાય છે, દરેક દુઃખ મટી જાય છે. કોઈ મચ્છા હોય, પથરી હોય, વાયો હોય, હાથ પગ દુખતા હોય, માથું દુખતું હોય, દરેક દુઃખ મટી જાય છે દોરો બોધવાથી. અને અરુભરો એ આવું પડે, દોરો આપવામાં આપતો નથી. બીજું કાંઈ જેના બાળક ના હોય ને એને દોરો બધા પતિ પત્ની આવે ને તો એને બાળકે દાદો હાલે છે. છોકરો ના હોય તો છોકરો હાલે છે. બાળક ગતું ના હોય એને હાવ કે ના હોય ને બાળકે હાલે છે. બસ બીજું કે અહીંયા દર રવિવારે કઢી ખીચડીનો પ્રસાદ ચાલુ છે, ફ્રીમાં છે. અને ચા તો જરૂર ચાલુ જ છે ફ્રીમાં. પછી હર રવિવાર દાળ ભાત અને લાડવા હોય છે, એ બધું ફ્રીમાં હોય છે. રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા, બધી દરેક વ્યવસ્થા ફ્રીમાં છે. બધી વસ્તુ અહીંયા બધી વ્યવસ્થા છે. તો તમારું નામ શું? મારું નામ દેવચંદ. આ તો 200-300 વર્ષ થઈ ગયો. અને આ મંદિર મેં હું બનાવ્યું, મેં 15 વર્ષ થઈ ગયો, 10-15 વર્ષ છે. તારના દોરા બધવાનું ચાલુ કર્યું, દરેકને દુઃખ મટી જાય. ખૂબ ખૂબ આભાર.